ગુડ મોર્નિંગ પ્રયાગ ભાઈ. રઘુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચકાચક કરી દીધી છે ગાડી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ડિમ્પલ. હજી દેખાતા નહીં. 10 વાગ્યાની તૈયારી છે. આથી ક્યાં જાય છે? કુકસ. આરતી અને આરાધ્યા કુકસ જાય છે. ફોન કરું છું હું. મારે મેળાવે નથી આવવાનું. આરતીને નીકળે છે. માસ્કમાં એવું છે કે શરદી છે. પહેલી રાતે તો છીંકો નહીં આવે. જાય છે. કેટલો તો હરાક પાછું છે. આદુ તમારે જવાનું છે. કેટલા વાગે આવવાનું પાછું? આરતી અને આદુડીને તો આજે શિવરાત્રી છે. આરતી શિવરાત્રીની શુભકામના નથી કેવી આરતી તમારે? શિવરાત્રીની શુભકામનાઓ. ભગવાન શિવજી બધાને સુખ સમૃદ્ધિ આપે. હા, હેપી શિવરાત્રી મિત્રો બધાને. શિવરાત્રી કરી આજે બધાના ઘરમાં ભોળાનાથ આવે. હા, અને શક્કરીઓ ખાજો બધા. ધરાઈને શક્કરીઓ. શિવરાત્રી કરી છે આજે મેં. અમે તે કરી, મેં નહીં કર્યો. ચાલે તમારે. અમે જેન્ટ્સ નું કરવી જ પડે, ફરજિયાત કરવી પડે. એવું હોય. યસ, એસા ही होता. આરતી આવી ગઈ છે ઘરે. આરતી શું કર્યું? શક્કરે બાપે છે. આવ દર્શન કરવા જવું નથી ભોલેનાથમાં? ચાલેગા. શિવરાત્રી હોય અને શક્કરીઓ નાખે એમ તો ચાલે મિત્રો. ભોલેનાથના દર્શન કરવાના છે. હા હા. જુઓ મિત્રો, લગભગ 6-7 મહિના પહેલાં જે લીંબુડી લાવ્યો હતો મસ્ત થઈ ગઈ છે હવે એકદમ લીછમ. આ લીંબુડી પણ તમે જોઈ શકો છો ઘટાદાર થઈ ગઈ છે. હવે ઉનાળામાં એને લીંબુ આવશે અને આ લીંબુડી પણ સંપૂર્ણ વિકાસ થઈ ગયો એનો જોઈ શકો તમે. ચીકુ એટલા બધા છે ને મિત્રો. જુઓ, ચીકુ વેણવાના બાકી છે. હવે ખાલી ઉપરથી ઉતારી દઈશું. આગ પડે એટલે ઉતારીને પછી પકાવવા પડશે. કઈ રીતે પકાવવાના જો કોઈ જાણતા હોય તો કહેજો. એ પ્રમાણે અમે ચીકુ ઉતારી દઈશું. અને ચીકુ ઉતારીને પછી શું કરવાનું કોઈને ખબર હોય તો કઈ રીતે પકાવવાના એ કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ખ્યાલ આવે